નમસ્કાર. જ્યારે પણ કોઈ ગુનો બને ને ત્યારે એક શબ્દ આપણે બધા વારંવાર સાંભળીએ છીએ, એફઆઈઆર. પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે આ એફઆઈઆર શું છે અને ન્યાય મેળવવા માટે એ આટલું બધું જરૂરી કેમ છે? ચાલો આજે આખી વાતને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. જરા વિચારો, કોઈની સાથે કે આપણી આસપાસ ક્યારેક ચોરી, લૂંટફાટ કે મારામારી જેવી કોઈ ઘટના બને. એ સમયે શું થાય? ગભરામણ થાય, ખરું ને? પણ એ જ સમયે સૌથી પહેલું અને સૌથી સાચું પગલું કયું હોવું જોઈએ? બસ એ જ પહેલું પગલું છે એફઆઈઆર. આ 3 અક્ષરો છે ને એ કાયદાની આખી ગાડીને પાટા પર લાવે છે. એમ સમજો કે ન્યાયનો દરવાજો આનાથી જ ખુલે છે. તો ચાલો જરા ઊંડાણમાં જઈએ અને જોઈએ કે આ એફઆઈઆર આખિર છે શું. તો આપણો પહેલો વિભાગ એફઆઈઆર, ન્યાયનો મુખ્ય દરવાજો. ચલો આને બરાબર સમજીએ. જો એફઆઈઆરનું પૂરું નામ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. એના નામમાં જ એનો મતલબ છુપાયેલો છે. આ એક એવો લેખિત દસ્તાવેજ છે જે પોલીસ કોઈ ગંભીર ગુનાની પહેલી માહિતી મળવા પર તરત જ તૈયાર કરે છે. બસ અહીંથી જ બધી કાયદાકીય કાર્યવાહીની શરૂઆત થાય છે. આ વાતને સમજવા માટે આનાથી સારી ઉપમા કોઈ ન હોઈ શકે, બરાબર? કે એફઆઈઆર એ ન્યાય મેળવવાના ઘરનો મુખ્ય દરવાજો છે. જ્યાં સુધી આ દરવાજો ખુલે નહીં, મતલબ કે એફઆઈઆર નોંધાય નહીં, ત્યાં સુધી ન્યાયના ઘરમાં એન્ટ્રી જ નથી મળતી. તો એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. એફઆઈઆર ખાલી એક કાગળ નથી. એ પોલીસ માટે કોઈ પણ ગુનાની ઓફિશિયલ તપાસ શરૂ કરવાની, એમ કહીએ ને કે લીલી ઝંડી છે. એના વગર પોલીસનું તપાસનું એન્જિન સ્ટાર્ટ જ ના થઈ શકે. સારો સવાલ. તો એફઆઈઆર નોંધાવી કોણ શકે? જવાબ બહુ જ સીધો છે. 3 પ્રકારના લોકો આ કરી શકે છે. 1. જે પોતે ગુનાનો ભોગ બન્યા હોય. 2. જેમણે પોતાની નજરે ગુનો થતા જોયો હોય, એટલે કે જે સાક્ષી હોય. અને 3. એવો કોઈ પણ વ્યક્તિ જેની પાસે ગુના વિશેની પાક્કી, વિશ્વાસપાત્ર માહિતી હોય. ચાલો હવે આવીએ બીજા વિભાગ પર. એફઆઈઆર કેવી રીતે નોંધાવવી. હવે આપણને ખબર છે કે એફઆઈઆર શું છે. તો ચાલો હવે એ જોઈએ કે એ નોંધાવવાની પ્રોસેસ કેટલી સિમ્પલ છે. જો આ પ્રોસેસ એકદમ સીધી સાદી છે. સૌથી પહેલાં તો નજીકના પોલીસ સ્ટેશને જવાનું. ત્યાં જે અધિકારી હોય એમને શાંતિથી સ્પષ્ટ શબ્દોમાં બધી વાત કહેવાની. એ તમારી ફરિયાદ લખશે. પછી આ ખાસ યાદ રાખજો, એ આખી ફરિયાદ તમને વાંચીને સંભળાવશે. એક એક વિગત બરાબર છે કે નહીં એ ચેક કર્યા પછી જ એના પર સહી કરવાની. હવે ત્રીજો અને બહુ જ મહત્વનો વિભાગ, એફઆઈઆર અને અધિકારો. એફઆઈઆર નોંધાવી એ તો એક પ્રક્રિયા થઈ, પણ એ સમયે એક નાગરિક તરીકે આપણને કેટલાક અધિકારો પણ મળેલા છે. આ અધિકારો જાણવા એટલે જાણે એક સુરક્ષા કવચ પહેરવા બરાબર છે. સૌથી પહેલો અને સૌથી મોટો અધિકાર મગજમાં ફિટ કરી દેજો. એફઆઈઆર નોંધાવવાનો કોઈ જ ચાર્જ નથી. 0, 0. આ એક કાયદાકીય સેવા છે અને બિલકુલ મફત છે. એટલે જો કોઈ આના માટે પૈસા માંગે તો એ સીધું જ ગેરકાયદેસર છે. અને આ રહ્યો બીજો મોટો અધિકાર. એફઆઈઆર નોંધાયા પછી એની એક કોપી બિલકુલ મફતમાં મેળવવાનો દરેકને પૂરો હક છે. આ કોપી શું છે? એ એક પાક્કો પુરાવો છે કે ફરિયાદ ઓફિશિયલી દાખલ થઈ ચૂકી છે. અને હા, એ કોપી લો ને ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખજો. એના પર પોલીસ સ્ટેશનનો ઓફિશિયલ સિક્કો અને જે દિવસે નોંધાવી હોય એ દિવસની તારીખ, આ 2 વસ્તુ હોવી જ જોઈએ. એના વગર એ કોપી અધૂરી ગણાય. ચાલો હવે ચોથા વિભાગ પર આવીએ, જે કદાચ સૌથી વધુ અગત્યનો છે. જો પોલીસ ના પાડે તો બધું બરાબર છે, કાયદો છે, અધિકાર છે, પણ માની લો કે પોલીસ જ એફઆઈઆર નોંધવાની ના પાડી દે તો શું બીજો કોઈ રસ્તો છે? આ પરિસ્થિતિ થોડી ગંભીર છે, પણ ગભરાવાની કે નિરાશ થવાની કોઈ જરૂર નથી. આપણા કાયદામાં આનો પણ ઉપાય આપેલો છે. ચલો જોઈએ કે એ ઉપાય શું છે. જો લોકલ પોલીસ સ્ટેશન તમારી વાત ના સાંભળે તો તમારે એમનાથી ઉપરના અધિકારી પાસે જવાનું. આખો મામલો લેખિતમાં તૈયાર કરવાનો અને એને રજિસ્ટર્ડ પોસ્ટથી સીધો જિલ્લાના પોલીસ વડા એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એસપી સાહેબને મોકલી દેવાનું. જો તમારી ફરિયાદમાં વજન હશે ને તો એસપી પોતે જ સીધો તપાસનો આદેશ આપી શકે છે. અને હવે અંતિમ વિભાગ, જાગૃત નાગરિક બનો. તો આ બધી માહિતીનો સાર શું નીકળ્યો? સાર એટલો જ છે કે જાણકારીમાં જ તાકાત છે. પોતાના અધિકારોને જાણવા એ જ એક જાગૃત અને સશક્ત નાગરિક બનવા તરફનું પહેલું ડગલું છે.
આ વાત હંમેશા યાદ રાખજો. એફઆઈઆર એ ન્યાયના લાંબા રસ્તા પરનું પહેલું પણ સૌથી મજબૂત પગથિયું છે. જેમ મકાનનો પાયો મજબૂત હોય તો આખી ઇમારત ટકી રહે, બસ એમ જ સમયસર અને સાચી રીતે નોંધાયેલી એફઆઈઆર આખી ન્યાયની પ્રક્રિયાને મજબૂત બનાવે છે. પોતાના અધિકારોને જાણવા એ ખાલી અંગત વાત નથી. આ જ્ઞાનને બીજાઓ સુધી પણ પહોંચાડો. કારણ કે જ્યારે સમાજનો દરેક નાગરિક જાગૃત અને માહિતગાર બનશે, ત્યારે જ આપણે બધા મળીને એક વધુ સારો, વધુ સુરક્ષિત અને વધુ ન્યાયપૂર્ણ સમાજ બનાવી શકીશું. આના પર વિચાર ચોક્કસ કરજો.